એ ક્યાં હાલ્યા તૈયાર થઈને? કઈ નહીં, એ તો પંચાયતે જ આવશું હવે હું. અરે પંચાયત નહીં, આવે બપોરનું જમવા બમવાનું બનાવીને કામ બામ પતાવીને પછી જ્યાં નીકળવું હોય ત્યાં નીકળજો. પણ મેં બધું કામ કરી નાખ્યું છે. જમવાનું બનાવો, જાઓ હવે. હું ગામનો સરપંચ છું. સરપંચ બરપંચ કઈ નહીં, હવે જાઓ અંદર જાઓ. શટ અપ. હમણાં જલ્દી પાછો આવી હું. શટ અપ. જોતો ખરા આખા ગામમાં મારી કેવી હાકલ છે, અને મારા ઘરે મારી બાયડી મારી માથે રોગ જમાવે છે. હો ઈ તો પોતે નકરી મોબાઈલ ઘુમડે છે. આ સરપંચ ની દશા તો જો પણ કેવી છે. બહુ કરી હો. હવે ગાય ગાય કામ પતાવું અને હવે પંચાયતે જવું પડશે. હા થાકી ગયો હારો, પણ કેટલો પરસ્યો વળે. સારું મેં રસોઈ બસો બધી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખી છે, અને હવે છેલ્લું તો પેલું ધોવાનું શું છે, હવે એને હરેમાં હમાય ઢળવું જોઈએ. હવે ઓલા હોદે જવું પડશે. હવે તમે જમી લો. ઓ સરપંચ, આ શું કરો છો તમે? કાઈ નહીં, એ તો અહીંયા તપેલો પડ્યો તો કૂતરા બોટા ને, એટલે મેં કીધું અંદર મેં કીધું એમ. અરે ભલામણા, તમે તો આખું આપણું ગામમાં તમારી શાખા કેવી છે, 5 ગામમાં શાખા છે, તમે આવું વાસણ કસવાનો ધંધો કરો છો? પણ ખાલી હું મેકતો તો બાપા. હારું સમજો તે હું જોયું. મને સહી સિક્કા કરી, આ તમે વાસણ ધોવો નહીં, મને સહી સિક્કા કરી દો એટલે હું રવાના થાવ. અરે તને બધું કરી દો, પણ તું આ વાત કોઈને કરતો નહીં હો. પણ જો મારું કામ થઈ જશે ને તો તમારી વાત હું કોઈને નહીં કરું, ને મારું કામ નહીં થાય તો તમારા કામની વાત હું આખા ગામને કહીશ. અરે તને સમજો લોન પાસ કરાવી દો મોટા પાયે. મને મોટા પાયે નો પાસ કરાવો તો કાઈ નહીં, મને એક બીપીએલ નું નાનું હુનું મકાન તો બનાવી દેજો, નકર આ તમારે તપેલાનું આખા ગામમાં કહીશ. હારું હારું હાલ, તને બધી સાહેબ કરી દો હાલ. ચાલો તું. કઈ નહીં, તો હવે આપણે સરપંચ ની ઓફિસે જાવ છું. પહેલા ઘરનું કામ પતાવો પછી ઓફિસે જાઓ. હારું તું જા, હું આપણો ઓફિસ ને સાવી લેતા હું. હો હા હા આવજો. હા હા તું જા. ચલો જમી લઈએ. લે તું વાડી આવી હા તો અને મારા માટે જમવાનું લાવી. તમે કામ શું કરો છો તો જમવાનું લાવું? અરે મારા બાપ, આ અત્યાર સુધી આ લીંબુડીમાં આ લીંબુ વીણતો હતો. આ ભાવે છે તો સવારથી અત્યાર સુધી 3 જ લીંબુ વીણ્યા તમે? 3 વીણવા એટલે કેટલી મુશ્કેલી પડી. આખો દિવસ થયો ત્યારે મને 3 લીંબુ મળ્યા. અરે જાઓ હવે, તમારા જ્યાં કામચોર છો. તું મારી આખો દિવસ મારી પાછળ એટલો ભટક્યા રાખે છે, અને હું આ મહેનત કરું છું, કામ કરું છું. 3 લીંબુમાં મહેનત તો દેખાય જ છે તમારી. તને ખબર પડે છે? 3 લીંબુ અત્યારે બતાવી દે તો તું 3 લીંબુ વીણીને બતાવી દે, તને ખબર પડે છે? સવારનો 3 લીંબુ વીણી થાક્યો. આ ખબર પડે છે? મહેનત એટલી કરું છું, અને તારે બધું કઈ ને કરવાનું કઈ. એક તો હું વાડીનું કામ કરું, ઘરનું કામ કરું, ઠામડા ધોઉં, બધું ઘરનું કામ કરું, આ લીંબુ વીણું છું, અને તું શું કરે છે? મારા ઉપર તું બધું ઢોળે છે. મારે હવે તમારી જોડે રહેવું જ નથી, આપણે છૂટા છેડા લઈએ. ચલો, હું તારાથી છે ને છુટકારો જ પામું છું. હાલ આપણે સરપંચ પાસે, હું તારાથી છૂટા છેડા લેવા માંગુ છું. છોટી છે ક્યારું નહીં હું. આવો આવો સરપંચ સાહેબ, આવો. કેમ છે? મજામાં છે ભાઈ? તો વાંધો નહીં. હું હાલે છે બીજું? કાઈ નહીં, આ બોલો ખરખા કરો ને કઈ ભાંગી જાય અમારી. આ નકરા રોદાજ લાગે. આ બધા મને ઘસકાય છે. પણ સરપંચ હવે કામ કર તું. હવે મારે કઈ હાલ નથી. મેં ભલામણા તમને 20 દિવસ થયા, ખાલી સહી સિક્કાનું કીધું, તમે એટલું કામ નથી કરી દીધું. મારા મુકાભાઈ ને કેવું પડ્યું? મુકાભાઈ મારું એટલું કામ નથી થતું બીપીએલ ના મકાન નું. બોલો. સરપંચ મારે સાંભળવું પડે. હા, ગામનું તમને સરપંચ બનાવ્યા છે, બરોબર? તો તમારા કાંક ગામમાં જેન જેવું જોઈએ. એમ નહીં મુકેશભાઈ, સરપંચ તમારા મેળના છે એટલે મારે તમારી પાસે આવવું પડ્યું. મને ઘરે તો એનું કઈ હાલતું નથી. તું કાલ આવજો, તારું કાલ કામ થઈ જાય પાક્કું, બરોબર? હાલ તું જા.
આ તે ના વાંધો ભાઈ આ કાલ કરીને તો હવે યાર મારી આબરૂની પથારી ફેરી હો સરપંચ હા તમે થઈ યાર. જાય થઈ જાય તું જા નહીં. જાય ને, હા થઈ જાય હા કરાવી નાખજો હો મારું કામ. હા થઈ જાય તમે. મુકા ભાઈ કે એટલે કામ થઈ જાય ભલે ગ્રાન્ટ માંથી કેટલા પૈસા દાબી ગયા સરપંચ એનું તો કયો કાક 1.25 લાખ. હા ભાઈ આપણે ખાનગીમ પતાય લે પેલા વાળા. ખાનગી એમ નો હાલે આપણને પેલા કાંઈ ભાગ આપ્યો નથી આઈને કાંઈ. ગામની બજારો હારી કરાવરાવો એમાં શું છે મને 2-3 જણાની ફરિયાદ આવી હતી મારે હા. કે ઓલા પણ ગટર લાયન ને ઈ હારું થઈ જાય. કરાવવાનું 5 વર્ષથી મારી પર 5 વર્ષથી મારું માથું ખાઈ ગયું છે 5 વર્ષથી સરપંચ 5 વર્ષ લગન થયા ને અત્યારની મારી પથારી ભરી ગઈ છે જિંદગી મારી બરબાદ થઈ એટલે ગઈ સરપંચ આ આવું બોલ્યું મને ક્યાં પકડાવી દીધું મારા બાપનો આનો રોજનો કકડાટ છે એટલે તો એને એનો કકળાટ નું તમારે કાંઈક કરી જેવું જોઈએ ને આમાં તમને સરપંચ બનાવ્યા છે તો અમારા ઘરનું તો વિચાર કરો આ રોજના કંટાળો આવી ગયો આનાથી આમ હું થાકી ગયો આ સરપંચ આવું બોલ્યું ભટકાડી દીધું સરપંચે ગોતી દીધું. ભાઈ એમાં એવું છે ને થોડુંક જિંદગીમાં સુખી થવું હોય તો થોડુંક બાયડીનું થોડુંક સહન કરવું પડે એલા એલા પણ ઘરના વાસણ ધોવા ઘરનું ઝાડું મારવું વાડીએ ખેતરમાં લીંબુ વીણવા બધું કરવું તોય હું સરપંચ છું ને હા અહીંયા હા એ હું વાસણ ધોઉં છું ભાઈ થોડુંક સહન કર હવે બેડું છે ને હવે કાંઠે લઈ જવું છે શાંતિ રાખ થોડું હવે છોકરા નાના છે ને મોટા થવા દે ભાઈ આ તમારા બે નોખા થાવ ને તો બે નું હમનું બગડશે બીજી લાવી તો એ ફટકા તો શાંતિ રાખ તું ભાઈ હું વાસણ તો મારો ભાઈ એટલે હું કીધું સરપંચ કાક મેં સાંભળ્યું આગળ મને તો આમાં હું તો અત્યાર સુધી મારું વિચાર કરતો હતો કે હું કરું છું એ મેં પણ મને તો આજ ખબર પડી કે સરપંચ હોત્યા એટલે સરપંચ હા હવે હાલ આપણી ભાઈ ભૂલ ચૂક માફ કરજો સરપંચ આ તમે મને જે બતાવ્યું ને આ ખારા પ્રતાપ તમારા એ જય માતાજી હાલ ભાઈ આનો દિવસ જ આવો ઉઈ ગયો છે યાર બધા સરપંચ એ કાંઈક કહીને ગયો કાંઈક કાનમાં કીધું કાંઈ નહીં મેં એને એમ કીધું કે હેપી રહેશે એમ બીજું હેપી ને કાંઈક આમ ખુશબુશ કર્યું ને એટલે હું થોડું સાંભળી ગયો સરપંચ આ તે પેલું કરતા હતા. એવું સાંભળ્યું તમે? એમાં એવું હતું કૂતરું તપેલ લઈને વહી ગયું ને તો મેં એને હટકાડીને પાછું તપેલ લાવ્યો તો એટલે તપેલ એની વાત હતી કાંઈક બીજું દાળ ભાત નું કહેતા હતા ને એનું શું છે? નહીં એ તો દાળ ભાત ખાધા એમ ઠેક. મેં એટલે તો તપેલ આમ થોડા દાળ ભાત ખાવાના હોય કાંઈ સરપંચ હા. તમે હવે મુકાભાઈ ક્યાં નથી ખબર હવે આમ કરી નાખો ને મારો ભાઈ હવે છે ખારું ભાઈ એ મારો ભાઈ ગોળ્યા છે ભાઈ તો પછી? હા 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 હા. એનું થોડુંક માન મર્યાદા રાખવી ગામનો સરપંચ છે તો ભલામણા એટલે- સરપંચ શું ને ભલામણા આમાં થોડું કઈ ઘટે અને હા અને આપણે આમ જો હા. આપણે કઈક ફરવા જવું હો ઓલી ગ્રાન્ટ માં જે આપણને આમ જો પાછા એમને દોઢ આવ્યા એમાં છે ને અમને ત્રણ દેજો લાખ છે હો કાક ભાગ, હા. એ હાલો આમ ઘર ભેગા થાવ ચલો કામ કરો હા, લે. એટલે આ સરપંચ આ કોણ ચલો ચલો ઊભા એ, થાવ છો કે નહીં ઊભા થાવ ચાલો ઘરે કામ કરો પણ એ અહીંયા મારી થોડીક તો આબરૂ રહેવા દે ક્યાં વધી છે? એલા પણ એ આ સરપંચ ની બાઈ તો માથા ભારે હા અને સરપંચ ને લઈને વહી ગઈ હા તો આપણે શું કરીશું? હવે એનું મારે કાંઈક કરવું તો જોશે જ તે હવે હો ભાઈ આમ નો હાલે આપણે અરે મીટિંગ માં બેઠો હોય અને લઈને વહી જાય એટલે આમાં આબરૂ હું આબરૂ આપણે હતી જ ક્યાં? પણ હતી નહીં વાહે આ બધા હતી ને હવે ન્યા મારી થોડીક આબરૂ છે ઈ રહેવા દે આ તારું પેટ ભરાય છે નાથી પૈસા આવે છે થપ્પા ગ્રાન્ટ માંથી હું એટલે તું આ જલસા કરશો મારા હિસાબે અને ન્યા મારી એટલી આબરૂ રહેવા દે બરાબર છે ને ચલો અંદર લા કેવડો મોટો ઘરનું કામ સરપંચ છું કરો. હું. ઘરનું કામ કરો જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો